ગામમાં લોડર સાથે કૂવામાં ખાબકતા યુવકને બચાવવાના પ્રયાસો શરૂ। સુરેન્દ્રનગર જિલ્લાના હોડિયા ગામનો રહેવાસી અજયભાઈ કાનાભાઈ બાહયકિયા ઉંમર વર્ષ 20 આજે બપોરે ખાગરાળા ગામમાં સરકારી સર્વે નંબર વાળી જમીનમાં આવેલ કૂવા પાસે સેન્ડસ્ટોન ફાયર પ્લે ભરતી વખતે લોડર સાથે કૂવામાં પડી ગયો હતો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક છેલ્લા 4 મહિનાથી જામવાડી ગામના વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર માટે કામ કરી રહ્યો હતો। બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ તે વિઠ્ઠલભાઈના કહેવાથી કૂવા પાસે પડેલા સેન્ડસ્ટોન ફાયર ક્લેના ઢગલા લોડરમાં ભરતી વખતે અચાનક લોડરનો કાબુ ગુમાવતા અજયભાઈ લોડર સહિત કૂવામાં ખાબક્યો। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલને જાણ કરવામાં આવી। હાલ ઘટના સ્થળે ક્રેન દ્વારા લોડર અને કૂવામાં પડેલા અજયભાઈને બહાર કાઢવાની કામગીરી પૂરજોશમાં છે। સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ પણ બચાવ કામગીરીમાં જોડાયા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મૂળી તાલુકાના ખાખરાળા અને સાયલા તાલુકાના ચોરવીરાની જે સીમ છે ત્યાં સરકારી સર્વે નંબર 309માં આજથી 3 થી 4 વર્ષ અગાઉ જે જામવાડીના વિઠ્ઠલ જાગા અલગોતર છે તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહીંયા કૂવાઓ ગેરકાયદેસર ગાળી અને કોલસો કાઢવામાં આવેલો હતો અને આ કૂવાઓ હજુ પણ યથાવત જ એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે એ ફાયર ક્લેને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે એ ભરવા માટે મોકલેલ હતા અને આ ફાયર ક્લે એટલે કે જે ટીઓ છે એ ભરવા જતા જે બાજુની અંદર કૂવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કૂવાની અંદર છે 35 ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે ડેડ બોડી છે એ સીધી લોડરની નીચે આવી ગયેલી છે તળિયે। એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની ક્રેનની મદદ લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે। હાલની પરિસ્થિતિ શું છે સર? હાલની પરિસ્થિતિ આ જે બોડી છે એ બોડી છે એ અંદર પાણીની અંદર લોડરની નીચે આવેલી છે અને એને કાઢવા માટે પ્રથમ છે લોડર કાઢવું પડશે, ત્યારબાદ ડેડ બોડી નીકળશે।